નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN પઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આજે આપણે એક એવા કેસની વાત કરવા જઈ રહ્યા છીએ કે એ કેસ ક્યારેક જ ફિલ્ડની અંદર જોવા મળતા હોય છે અને જે મારી બાજુમાં ભેંસ જે ઊભી છે એની અંદર એ ટાઈપનો એક કેસ છે। એ કેસનું તમને નામ આપીશ તો ડ્રેન્ચિંગ ન્યુમોનિયા। ડ્રેન્ચિંગ ન્યુમોનિયાનો મતલબ ગુજરાતી ભાષામાં વાત કરીએ તો એનું જે ફેફસાની અંદર કોઈપણ પ્રકારનું પાણી ભરાઈ જવું, બરાબર, અથવા ઘણી વખત આપણે પશુને જબરજસ્તી પાવતા હોઈએ, ડ્રેન્ચ કરતા હોઈએ તો ડ્રેન્ચ કરતી વખતે આપણે પાવાનો અનુભવ ના હોય અને અનુભવ હોવાના કારણે ઘણી વખત એ આપણે એના સ્ટમક એની હોજરીમાં જવાના બદલે પશુ તોફાન કરતું હોય અથવા પીવાની અંદર હેરાન કરતું હોય અથવા જબરજસ્તી આપણે અંદર એનું પ્રોપર મેથડ ના હોય અને એમને એમ નાળ કે ગમે તે આપી અને પાઈ દેતા હોય તો ઘણી વખત એના ફેફસાની અંદર દવા હોય કે ગમે તે હોય એ જતું રહેતું હોય છે। હવે એ ગયા પછી શું થતું હોય છે પશુની હાલત અને એ ફેફસાની અંદર ગયા પછી શું નુકસાન કરે છે, એનો પ્રોગ્નોસિસ કેવો હશે, બરાબર, એ પશુની અંદર શું પાછળથી તકલીફ થશે અથવા એની જિંદગીને જોખમ છે કે નહીં એના વિશે હું તમને થોડી માહિતી આપીશ। હવે આ જે બફેલો છે, આ જે ભેંસ છે, એકચ્યુઅલી આની હિસ્ટ્રી એવી હતી કે બે ભેંસો લડાઈ હતી તો એક પાણીનું ખાબુચિયું ભરેલું હતું। પાણીના ખાબુચિયાની અંદર પેલી ભેંસે મારી તો આ ભેંસ પાણીના ખાબુચિયાની અંદર પડી ગઈ। પાણીના ખાબુચિયાની અંદર પડી ગઈ તો પેલી ભેંસ એના ઉપર પડી અને આ ભેંસનું જે નાક છે એ પાણીના ખાબુચિયાની અંદર દાબી દીધું। પાણીના ખાબુચિયાની અંદર નાક દાબી દેવાના કારણે એ ઓટોમેટિક શ્વાસ અંદર લીધો અને ખાબુચિયાનું જે પાણી હતું એ અત્યારે ફેફસાની અંદર ખાસું બધું જતું રહ્યું અને પશુ માલિકને ખબર પડી અને એ લોકો એને બહાર નીકાળે ત્યાં સુધી ખાસું બધું અંદર પાણી જતું રહ્યું। હવે ફેફસાની અંદર કંઈ પણ વોટર કે કોઈ પણ દવા કે આ રીતે પાવતા જતી હોય તો એના લક્ષણ શું છે એ લક્ષણની આપણે વાત કરીએ તો દેખો અત્યારે એને શ્વાસ લેવાની અંદર તકલીફ પડે છે, નાક ખેંચીને શ્વાસ લે છે અથવા નાકેથી શ્વાસ નથી લેતી અને મોં ખોલીને શ્વાસ લે છે। બીજી વસ્તુ કે જે એકચ્યુઅલી જે નોર્મલ હેલ્થી પશુ હોય એનું જે શ્વાસ લેવાની પ્રક્રિયાની અંદર એનું જે બોડીની જે બંને સાઈડની જે પહોંસળીઓ છે, જે પહોંસળીઓ રિબ્સ છે એ ફૂલતી હોય એટલે આપણને ખબર પડે કે એ છાતી ફૂલાઈને શ્વાસ લે છે। હવે આ ડ્રેન્ચિંગ ન્યુમોનિયાના કારણે આ ભેંસ જે છે એ એબડોમેન જે આ પેટનો ભાગ તમે જોઈ શકો છો, પેટનો ભાગ સહેજ ખેંચી અને માંડ શ્વાસ લે છે। આ એની જે થોરેક્સની એક પણ રિબ્સ ખોલીને શ્વાસ લઈ શકતી નથી। અત્યારે આપણે એક અંદાજ મારીએ કે આ ભેંસની અંદર તમે જોવા જાઓ તો લગને ભગ મારા ધાર્યા પ્રમાણે 50% ઉપર એનું જે લંગ્સ છે એ બ્લોકેજ છે એટલે એનું જે રિસ્પાયરેશન છે એ માંડ 20-30% જેટલું અત્યારે ખુલે છે એનું ફેફસું અને ચાલુ છે। હવે આવી કન્ડિશનની અંદર શું થતું હોય કે લંગ્સ તો એનું ખુલતું નથી, ફેફસું તો પૂરું ખુલતું નથી। હવે ફેફસું પૂરું ખુલે નહીં તો આખી આવડી મોટી બોડીને ઓક્સિજન ક્યાંથી પૂરો પાડે એટલે અત્યારે જે એના જે લક્ષણ છે એ ઓક્સિજનની કમી પણ બતાવે છે। એની જે આંખો છે અત્યારે ટોટલ, કારણ કે લંગ્સ ખુલતું નથી તો વ્યવસ્થિત એનું રિસ્પાયરેશન શ્વાસોશ્વાસ થતો નથી, શ્વાસોશ્વાસ ન થવાના કારણે બોડીને ઓક્સિજન મળતો નથી અને પશુ ખૂબ આની અંદર પેઇન ફેફસાની અંદર થતું હોય અને રેસ્ટ ના કરીએ તો રેસ્ટલેસનેસ બની જતું હોય છે। હવે આપણે આ મારી જોડે સ્ટેથોસ્કોપ છે, આપણે સ્ટેથોસ્કોપથી ફેફસાનો અવાજ વાપરવાનો ટ્રાય કરીશું અને અંદર ફ્લૂઇડ છે તો કેવો અવાજ આવે છે અને કેવી રીતે થાય। હવે અહીંયા જે એક્ઝેક્ટ અહીંયા આપણે લગાવીશું જે એનું સ્કેપ્યુલર બોન છે અને એની જે રિબ્સ છે કોસ્ટલ રિબ ત્યાં આપણે રાખીશું। તો આની અંદર અવાજ સ્ટેથોસ્કોપની અંદર અવાજ એવો અત્યારે આવી રહ્યો છે કે કોઈ અંદર કોઈ લિક્વિડ ગયેલું હોય ફેફસાની અંદર અને આપણે જબરજસ્તી ખોલતા હોય તો ચરડ અવાજ આવતો હોય એ ટાઈપનો આનો અત્યારે અવાજ આવી રહ્યો છે। હવે આની અંદર શું થતું હોય છે
અંદર ફ્લુઇડ તો જતું રહ્યું અથવા ડ્રિન્ચિંગ ન્યુમોનિયા કોઈ પણ વસ્તુથી થયો તો ફેફસાની અંદર એ ગયા પછી એને આપણે બહાર કાઢવું બહુ મુશ્કેલી છે, કારણ કે ફેફસાની આજુબાજુ કોઈ ફ્લુઇડ હોય તો આપણે બહાર કાઢી શકતા હોઈએ, કોઈ સ્ટમક એની હોજરીમાં કે એની અંદર કોઈ ફ્લુઇડ ખરાબ ફ્લુઇડ હોય તો આપણે બહાર કાઢી શકતા હોઈએ છીએ, પણ જ્યારે આ ફ્લુઇડ અંદર જતું રહ્યું ફેફસાની અંદર તો એની જે અસંખ્ય અલ્વેલાઈ હોય છે જે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર મદદ કરતી હોય છે, તો બધાની અંદર એ ફ્લુઇડ ભરાઈ જતું હોય છે અને ફ્રોથ ફોર્મમાં થઈ જતું હોય છે, એટલે એને આપણે બહાર કાઢી શકતા નથી. હવે આનું આગળ શું કેવી રીતે થતું હોય છે? આગળ આની અંદર જે ફ્લુઇડ ભરણ્યું જે ફેફસાની અંદર, હવે એના કારણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન ચાલુ થશે અને ન્યુમોનિયા ચાલુ થશે અને ફેફસાની અંદર ઇન્ફેક્શન ડેવલપ થઈ અને ન્યુમોનિયા થશે. હવે આ ભેંસને આપણે ન્યુમોનિયા બી કંટ્રોલ કરવાનો ટ્રાય કરીશું, સારી એન્ટીબાયોટિક બી વાપરીશું, પણ જે ફેફસાનું જે પૂરેપૂરું ફૂલવું એ અત્યારે આ પશુની સ્થિતિ નથી, એ પૂરેપૂરું ખુલી શકતી ફેફસું નથી અને એના કારણે અત્યારે એને લેક ઓફ ઓક્સિજન અને બોડીની અંદર ઘણી બધી તકલીફો થઈ રહી છે. હવે જે ફેફસાની અંદર ભરવાઈ જતું રહ્યું તો હવે શું થશે? ન્યુમોનિયા ડેવલપ થશે, જબરજસ્ત બેક્ટેરિયલ ઇન્ફેક્શન ડેવલપ થશે, અંદર એબ્સેસ બી થઈ શકે, અંદર જે ઇન્ફેક્શિયસ ફ્લુઇડ બી ડેવલપ થઈ શકે બેક્ટેરિયાના કારણે, અને ઘણી વખત ફેફસું કોલેપ્સ થવાથી જાનવરનું મૃત્યુ પણ થતું હોય છે. હવે આ પશુની અંદર પશુ માલિકને બિચારાને ખબર જ નથી કે આ ટાઈપનું થઈ શકે, પણ આ ઓચિંતા એક એવો બનાવ બન્યો, ભેંસો લડાણી અને આ ભેંસને મારી અને એક ખાબોચિયામાં પડી ગઈ અને એનું નાક પાણીની અંદર જતું રહ્યું અને ઓટોમેટિક એને શ્વાસની સાથે પાણી એ પી ગઈ. હવે આને અમે ટ્રીટમેન્ટને સારી એન્ટીબાયોટિકને બધો ટ્રાય તો કરીએ છીએ, પણ આવા કેસની અંદર પ્રોગ્નોસિસ ખૂબ પુઅર હોય છે. પ્રોગ્નોસિસ ખૂબ પુઅર હોય છે મતલબ કે એની જે રિકવરી રેટ બહુ ઓછી હોય છે. એમ છતાંય આપણે આ પશુ માલિકને વ્યવસ્થિત આપણે સમજાવ્યા છીએ, અત્યારે એને એમ ટ્રીટમેન્ટ આપી છે અને એ વ્યવસ્થિત એન્ટીબાયોટિકને બધું વ્યવસ્થિત ચાલુ રાખવાની આપણે 3-4 દિવસની એમને સલાહ આપીએ છીએ. હવે તમે આ આખી સ્થિતિ જુઓ, નાકે ખેંચીને શ્વાસ લે, આ એબ્ડોમેન ખેંચીને શ્વાસ લે, બેસવાની અંદર એને તકલીફ પડે અને બેસવા જાય તો તરત જલ્દી ઊભું થઈ જતું હોય છે, અને જે ડ્રેન્ચિંગ ન્યુમોનિયાવાળું જે પશુ છે એ ઘણો લાંબો સમય સુધી ઊભું રહે, કારણ કે બેસવા જાય એટલે સીધું એને થોરેક્સ અને લંગ્સનું પેઇન અને જે પ્રેશર આવવાના કારણે જે થોડા માઠું બી ફેફસું ખુલતું હોય છે એ ખુલવાનું બંધ થતું હોય એટલે તાત્કાલિક ઊભું થઈ જતું હોય છે. તો ખેડૂત મિત્રોને ખાસ એક સલાહ આપું છું કે જ્યારે પણ તમે દવા પાવતા હોય ત્યારે તમને પ્રોપર મેથડની ખબર હોય તો જ પશુને નાળ કે એવું બધું આપવાનું, બરાબર. ઘણા ખેડૂત મિત્રો આવા કેસો અમને મળે છે, ઘણા ખેડૂત મિત્રો પકડ્યું, મોરડો વાળ્યો અને જભન પકડી અને અંદર નાળ નાખી આખી નાળ એ તરત ને તરત અંદર દબાઈ દેતા હોય છે, પણ વાસ્તવમાં પ્રોપર મેથડ ના હોય તો એ લંગ્સમાં જતું રહે અને આપણે આપણા મોંઘું પશુ ખોવાનો વારો આવે છે. તો ફિલ્ડની અંદર તમે પણ જ્યારે પણ કોઈ પણ પશુપાલક મિત્રો જ્યારે પણ પશુને દવા પાવાની તમને જરૂર પડી તો એને તમે વ્યવસ્થિત પ્રોપર મેથડ અથવા એની એક સ્ટમક ટ્યુબ આવે છે એ ટ્યુબ મૂકીને તમે પાવો. આડેધડ તમે એને ડ્રેન્ચ કરવું અને આડેધડ એને દવા પાવી નહીંતર પછી આ તો થોડી પાણીના કારણે તકલીફ થાય છે, બાકી સેમ સ્થિતિ આવી પશુની થતી હોય છે. તો ખાસ ખેડૂત મિત્રોને એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમારું પશુ કોઈ ડૉક્ટરે તમને સલાહ આપી કે આર્યા દવા પાવાની, 2-3 દિવસ એને નાળ કરીને પાવાની, નાળ કરો ત્યારે વ્યવસ્થિત એની જે સ્ટમક ટ્યુબ હોય એ એનું જે ખોરાકની નળીની અંદર જાય અને પછી જ એની વ્યવસ્થિત આપણે એને ડ્રેન્ચ કરવાની. તમે ડાયરેક્ટ જીભ પકડીને તરત ને તરત રેડી શકશો અને માથું ઊંચું પકડી રાખશો તો એની સ્થિતિ બહુ ખરાબ થશે અને એ હોજરીમાં ઉતારવાના બદલે ફેફસાની અંદર સીધી તમે એને નાખી દેશો અને ફેફસાની અંદર નાખ્યા પછી બહુ રિસ્કી થઈ જતું હોય છે અને ન્યુમોનિયા ડેવલપ થવાના કારણે આપણું પશુ આપણે ખોવાનો વારો આવતો હોય છે. તો ખાસ પશુપાલક મિત્રોને એક જ સલાહ
આપવા માંગુ છું કે તમે જ્યારે પણ પશુને દવા પાવો ત્યારે પ્રોપર મેથડથી અને વ્યવસ્થિત અનુભવી કોઈ પણ માણસ તમારો હોય, ટેકનિકલ માણસ હોય કે તમારો માણસ હોય, એ માણસની મદદ લઈ અને વ્યવસ્થિત પાવાની. અને આવો જે ડ્રેન્ચિંગ ન્યુમોનિયા જે ફિલ્ડની અંદર બને છે એમાંથી આપણે બચીએ. કે થેન્ક યુ.